નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। પ્રાઇમ ટાઈમમાં સુરતથી સમાચાર મળ્યા છે કે ધુલિયા હાઈવે પર એક ખાનગી લક્ઝરી બસ બેકાબુ થતા બારડોલી નજીક એ જે બસ છે એનો ધુલિયા ચોકડી પાસે મોટી દુર્ઘટના થતી ટળી ગઈ છે। ત્યારે બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ લારી ગલ્લા અને પાથરણા લગાવવામાં આવેલા સ્ટોલને અડફેટે લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાથમિક માહિતી મુજબ બસ ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો હતો અને ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ બસ ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા। ત્યારે બારડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમારું નામ રેખા છે। અહીંયા આવતા હતા અમે કાજુ બધા વેચતા હતા અને સાધન આવીને ભટકાઈને લઈ જઈએ। ભટકા આવ્યું સાધનમાં અત્યારે ધુલિયા ચોકડી આવીને ભટકાઈને આવી જાય। અમને ખબર નથી ભટકાઈને આખું પીલાઈને આવી જઈએ માલ અને આ લક્ઝરી વાળો માણસ અને સોલીને આવી ગયા। ખબર નથી ડ્રાઈવરનું નામ નહીં ખબર, પીધેલા હતા। અમારું નામ રેખા છે। અહીંયા આવતા હતા અમે કાજુ બધા વેચતા હતા અને સાધન આવીને